ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ છીએ જ્યાં કોઈ પુસ્તકો નહીં પણ પેઢીઓથી ચાલી આવતી વાતો આપણે ગાઈડ બનશે. આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના લસણપોરના પવિત્ર જંગલમાં અને એના એ મૌખિક ઇતિહાસને સમજવા જે ક્યાંય લખાયેલો નથી. પણ સવાલ એ છે કે એક સામાન્ય જંગલ એ અચાનક પવિત્ર કઈ રીતે બની જાય? બસ આખી વાતનો સાર અહીં જ છે. શ્રદ્ધા, લોકોનો સાથ અને એક ચમત્કાર. આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેડી થાય ને ત્યારે એક સાધારણ જમીન પણ તીર્થસ્થાન બની જાય છે. અને આ આખી કહાણી આપણને કોણ કહે છે? એ છે કનુભાઈ, ત્યાંના મંદિરના પૂજારી. એમના શબ્દો ખાલી માહિતી નથી, એમ સમજો કે આ જગ્યાનો ધબકતો ઇતિહાસ છે. આપણે એમની નજરે જ આ પવિત્ર ભૂમિના રહસ્યને સમજવાના છીએ. આ કહાણીની શરૂઆત કોઈ મોટા મંદિરના બાંધકામથી નથી થતી. ના, એની શરૂઆત તો થાય છે વર્ષો પહેલા એક નદી કિનારે બનેલી એક અજીબ, એકદમ અકલ્પનીય ઘટનાથી. એવી ઘટના જેણે બધું જ બદલી નાખ્યું. તો જુઓ, વાત છે લગભગ 175 વર્ષ પહેલાંની. નદી કિનારે સરકાણીઓ ઓવારો નામની જગ્યાએ એક મૂર્તિ ચમત્કારિક રીતે મળી આવે છે. પછી શું થયું? ગામના 4 વડીલોને પ્રેરણા થઈ અને એ મૂર્તિને જંગલમાં એના સાચા સ્થાન સુધી લઈ ગયા. અને ત્યારથી લઈને આજ સુધી પેઢી દર પેઢી કનુભાઈ જેવા લોકો આ વાર્તાને જીવતી રાખી રહ્યા છે. એટલે આ ખાલી કોઈ જૂની વાત નથી, આ તો એક જીવંત વારસો છે. પણ વાત એટલી સીધી નથી. એ મૂર્તિને એના સ્થાન સુધી પહોંચાડવાની આખી યાત્રા જ એક કથા છે. એ કોઈ સીધો સાદો રસ્તો નહોતો. એ તો એક પવિત્ર યાત્રા હતી અને એ યાત્રામાં દરેક પડાવ આજે પણ એક પવિત્ર જગ્યા ગણાય છે. તો આ યાત્રાના 3 ખાસ મુકામ હતા. પહેલો, સરકાણીઓ ઓવારો, મતલબ કે એ જગ્યા જ્યાં મૂર્તિ પહેલીવાર દેખાઈ. બીજો મુકામ એટલે આંબા પાતાળ ઓવારો, જે જંગલની વચ્ચે આવેલો છે. અને ત્રીજો અને છેલ્લો પડાવ હનુમાનજી ઓવારો. બસ અહીંથી જ મૂર્તિને એના આજના મંદિરમાં લઈ જવામાં આવી. એટલે કે આ ખાલી 3 જગ્યાઓ નથી, આ તો આખો એક આધ્યાત્મિક રસ્તો છે. તો ચાલો હવે આપણે પહોંચીએ એ જગ્યા પર જ્યાં આ યાત્રા પૂરી થઈ. એ જગ્યા જ્યાં શ્રદ્ધાએ એક નાના એવા સ્થાનકને એક મોટા ધામમાં ફેરવી દીધું. કેવી રીતે? એ જ તો જોવાનું છે. જરા કલ્પના કરો, પહેલાં આ જગ્યા કેવી હતી? એકદમ નાની, એટલી નાની કે માંડ થોડાક લોકો અંદર બેસી શકે. અને આજે અહીં 56 ફૂટ લાંબો હોલ છે. હજારો લોકો ભેળા થાય છે. આટલો મોટો બદલાવ આવ્યો કઈ રીતે? એની પાછળ એક મોટું કારણ છે 1998માં થયેલી રામકથા. બસ એ પ્રસંગે આખા સમુદાયને જોડી દીધો અને આ જગ્યાનો કાયાકલ્પ થઈ ગયો. 3000. આ આંકડો શેનો છે ખબર છે? આ એ સ્ટુડન્ટ્સની સંખ્યા છે જે ફક્ત 1 વર્ષમાં અહીં વનભોજન એટલે કે પિકનિક માટે આવ્યા હતા. આ જ તો સાબિતી છે કે આ જગ્યા હવે ખાલી મંદિર નથી રહી, પણ લોકો માટે ભેગા મળવાનું એક જીવંત કેન્દ્ર બની ગઈ છે. પણ આ જંગલની કહાણી અહીં પૂરી નથી થતી. હનુમાનજી તો છે જ, પણ એમની સાથે બીજા પણ રખેવાળ છે આ જંગલના. ચાલો આ પવિત્ર જગ્યાના બીજા દેવી દેવતાઓને પણ મળીએ, જે આખા વિસ્તારની રક્ષા કરે છે. જેવા જંગલમાં પ્રવેશો ને એટલે સૌથી પહેલાં દર્શન થાય વાઘદેવીના. લોકોનું માનવું છે કે અહીં વાઘ બારસના દિવસે ખાસ પૂજા થાય છે અને એનાથી આખું વર્ષ સારું જાય છે. એ એક રીતે આખા ગામના રક્ષક છે. પછી આવે છે ગોવાળદેવ. આ કોણ છે? એ ખેતી અને પશુપાલકોના દેવતા છે. લોકોની શ્રદ્ધા છે કે એમના પાક અને એમની રોજીરોટીનું ધ્યાન ગોવાળદેવ જ રાખે છે. એકદમ જમીન સાથે જોડાયેલા દેવ. અને પછી જંગલમાં થોડા ઊંડે જઈએ તો આવે છે ધન તલાવડી. નામ પરથી જ લાગે ને કે કંઈક ખાસ હશે. સ્થાનિકો માટે આ ખાલી તળાવ નથી, પણ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે. એકદમ રહસ્યમય જગ્યા. તો આ બધી વાતો, આ દંતકથાઓ અને આ દેવદેવીઓ, આ બધું મળીને આજે આ જગ્યાને શું બનાવે છે? આખરે અહીં આવનારને કેવો અનુભવ થાય છે? ચાલો એ જ સમજીએ. કનુભાઈ બહુ સરસ વાત કહે છે. એ કહે છે કે મંદિરના પ્રાંગણમાં વ્યક્તિને એવી મનની શાંતિ મળે છે કે એક ક્ષણ માટે જીવનના દુઃખો ભૂલી જવાય છે. અને આનાથી વધારે શું કહી શકાય? આ જ તો આ જગ્યાનો સાચો જાદુ છે. અહીં ઇતિહાસ ફક્ત સાંભળવાનો નથી, એ શાંતિને અનુભવવાની છે. તો લસણપોરની આ યાત્રા અહીં પૂરી થાય છે. પણ એક સવાલ છોડી જાય છે. આપણી આસપાસ, આપણા ગામ, આપણા શહેરોની નજીક આવા કેટલાય જંગલો અને જગ્યાઓ હશે
જેમનો પોતાનો આવો છુપાયેલો ઇતિહાસ હશે. કદાચ દરેક જગ્યા પોતાની વાર્તા કહેવા માટે કોઈની રાહ જોતી હોય છે. બસ આપણે સાંભળવાની જરૂર છે.